हेलो बच्चों, केम छो? जय स्वामीनारायण। संतुलन चैप्टरनी अंदर लास्ट लेक्चर में आपणे कोयडा गण्या हता। आजे आपणे एनसीईआरटी बुकनी अंदर आपेला एक्जाम्पल करीशुं। तो फर्स्ट स्वाध्यायनी अंदर 7.2 नीचेना संतुलन माटे केसीનું मूल्य કેટલું થશે? જ્યારે દરેક પદાર્થની સંતુલન સાંદ્રતા નીચે પ્રમાણે છે. SO2 ની સાંદ્રતા 0.60 મોલર, O2 ની સાંદ્રતા 0.82 અને SO3 ની સાંદ્રતા જે 1.90 મોલર છે. તો આ પ્રક્રિયા આપણને આપેલી છે, જે પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં છે. હવે કેસીનું સૂત્ર તો તમને ખબર જ છે કે સંતુલન એ કેસીનું સૂત્ર કેસી ઇઝ ઇક્વલ ટુ SO3 ની સાંદ્રતાની 2 ઘાત છેદમાં SO2 ની સાંદ્રતાની 2 ઘાત અને O2 ની સાંદ્રતા. SO3 ની સાંદ્રતા રકમમાં આપણને આપી છે 1.90. તો 1.90 તેની સાંદ્રતાનો સ્ક્વેર છેદમાં SO2 ની સાંદ્રતા જેની કિંમત છે 0.60 તેનો સ્ક્વેર અને O2 ની સાંદ્રતા જે છે 0.82. હવે આ બધી વેલ્યુ મૂકી સરસ મજાના કેલ્સીની મદદથી આનું સાદું રૂપ આપી દો તો અહીંયા તમને આન્સર મળી જશે. એ પણ મોલ ઇન્વર્સ. શું મળશે? મોલર ઇન્વર્સ. કેમ? કારણ કે કોન્સન્ટ્રેશનનો સ્ક્વેર ઉડી જશે, નીચે છેદમાં રહેશે મોલર. બરાબર. તો અહીંયા આપણને કેસીની આ રીતે વેલ્યુ મળશે. તો કેલ્સીથી તમે ગણતરી કરી હશે તો આન્સર આવશે 12.22 મોલર ઇન્વર્સ. હવે આપણે 7.3 અમુક તાપમાને અને કુલ દબાણ અને કુલ દબાણ 10⁵ પાસ્કલે આયોડીન બાષ્પની સાંદ્રતા કદથી 40% પરમાણુ ધરાવે છે. તો I2 થી 2I સાંદ્રતા માટે કેપી ગણો. રકમમાં જ્યારે તમને કુલ દબાણ આપ્યું હોય અને જો કેપી શોધવાનું કહે તો તમારા જોડે દરેક ઘટકનું આંશિક દબાણ હોવું જોઈએ. અહીં તમને કુલ દબાણ આપ્યું છે P ટોટલ આપ્યું છે 10⁵ પાસ્કલ. રકમમાં તમને કહ્યું છે કે સાંદ્રતા કદથી 40% આયોડીન પરમાણુ ધરાવે છે. તો P ટોટલ આપ્યું છે અને સાંદ્રતા કદથી 40% આપી છે. તો તેની મદદથી સૌ પ્રથમ આપણે I પરમાણુ જે બન્યો છે અહીંયા તેનું આપણે શોધી નાખીશું આંશિક દબાણ. તો ફર્સ્ટ કામ આપણે I પરમાણુનું આંશિક દબાણ શોધીશું. તો I પરમાણુનું આંશિક દબાણ શોધવા માટેનું સૂત્ર છે કે PI ઇઝ ઇક્વલ ટુ સાંદ્રતા કદથી ટકામાં ગુણ્યા P ટોટલ. આ સૂત્ર યાદ રાખજો. જ્યારે કોઈ કદથી ટકાવારી આપી હોય તો ટકા છે 40, ટકાવારી દૂર કરવા માટે ભાગ્યા 100 અને કુલ દબાણ છે 10⁵ પાસ્કલ. તો અહીંયાથી એક મીંડું ગયું, એક ગયું, આમાંથી એક મીંડું કાપી નાખું તો આ કેટલી રહી? 4. તો 4 ગુણ્યા 10⁴ પાસ્કલ. તો અહીંયા આપણને 40% કદથી આયોડીન પરમાણુનું આંશિક દબાણ મળ્યું. પ્રક્રિયા મિશ્રણની અંદર સંતુલનમાં આ 40% કહે છે તો આ કેટલા ટકા હોય? તો I2 એ 60% થશે.
કારણ કે સંતુલનમાં છે અને સંતુલનમાં આયોડીનનું કદ 40% સાંદ્રતાથી છે. તો અહીં આયોડીન I2 નું આંશિક દબાણ શોધવું છે. તો સંતુલને I2 ની સાંદ્રતા કદથી 60% થશે. માટે PI2 નું આંશિક દબાણ ઇઝ ઇક્વલ ટુ, તો I2 નું આંશિક દબાણ એટલે કે 60/100 ગુણ્યા P ટોટલ. તો 60/100 P ટોટલ છે 10⁵. તો 1 મીંડી અહીંયાથી 1 મીંડી કાઢી 4 થઈ જશે, એટલે કે 6 ગુણ્યા 10⁴ પાસ્કલ. બંનેના આંશિક દબાણ આપણને મળી ગયા. તો કેપી શોધી શકાય. કેપી નું સૂત્ર તમને આવડે છે કે કેપી ઇઝ ઇક્વલ ટુ પીઆઈ ની આંશિક દબાણની 2 છેદમાં PI2 નું આંશિક દબાણ. કિંમત મૂક્યા તો 4 ગુણ્યા 10⁴ તેનો વર્ગ છેદમાં 6 ગુણ્યા 10⁴. માટે આપણે લખી શકીએ 1 4 તો કેન્સલ થઈ જશે, તો આપણે લખી શકીએ 4/6 ગુણ્યા 4 ગુણ્યા 10 કેટલી ઘાત થશે? 4. ચોખ્ખું 16/6. તો 16/6 એટલે 6 દુ 12, 4 વધ્યા અને છાયો 36, એટલે આન્સર આવશે 2.66 ગુણ્યા 10⁴ પાસ્કલ. આ આપણો કેપી થશે. ઓકે, તો હવે આપણે આગળ 7.4 નીચે દર્શાવેલી પ્રક્રિયા માટે સંતુલન અચળાંક કેસીના સૂત્રો બનાવો. આ બી સાવ સહેલું છે. કેસીનું સૂત્ર બનાવવાનું. તો કેસીનું સૂત્ર બનાવવા માટે આપણા જોડે ફોર્મ્યુલાથી યાદ હોય તો તમને, અને કેમ ના યાદ હોય, પ્રક્રિયક A પ્લસ પ્રક્રિયક B રિવર્સિબલ નિપજ C ના C મોલ અને નિપજ D ના D મોલ. તો કેસીની ફોર્મ્યુલા કેસી એટલે કે C⁻C D⁻D છેદમાં A⁻A ઇન્ટુ B⁻B. પણ તમારે એટલું યાદ રાખવાનું છે કે કેસીનું સૂત્ર લખતા હોય ત્યારે સોલિડ અને લિક્વિડની કોન્સન્ટ્રેશન તમારે લખવાની નથી સૂત્રમાં. તો આપણે ફર્સ્ટ સૂત્ર બનાવીએ આની અંદર. તો આના માટે 2NOCl ગેસ gives reversible 2NO ગેસ પ્લસ Cl2 ગેસ. તો કેસીની કિંમત સૂત્ર થશે કેસી ઇઝ ઇક્વલ ટુ NO² ઇન્ટુ Cl2 છેદમાં NOCl તેનો સ્ક્વેર. ત્યાર પછી સેકન્ડ ઇક્વેશનમાં કોપર નાઇટ્રેટ સોલિડ છે, બરાબર, કોપર ઓક્સાઇડ સોલિડ છે, NO ગેસ છે અને O2 ગેસ છે. તો આ સંતુલિત પ્રક્રિયા માટે કેસી બનશે કેસી ઇઝ ઇક્વલ ટુ NO2 ની 4 ઇન્ટુ O2. કારણ કે સોલિડને આપણે અવગણીએ છીએ, લિક્વિડને પણ અવગણવાનું. તો હવે આનું આપણે ઇક્વેશન બનાવીએ નંબર 3. તો કેસી ઇઝ ઇક્વલ ટુ આપણે નંબર 3, તો એસિટિક એસિડ CH3COOH ની સાંદ્રતા ઇન્ટુ C2H5OH ની સાંદ્રતા, કારણ કે એક્વિયસમાં છે, અને મિથાઇલ એસિટેટ CH3COOCH3. તો હવે બાકીની ઇક્વેશન તમે સહેલાઈથી બનાવી શકો છો. તો આગળ આપણે વધીએ કે 7.5 નીચેની દરેક પ્રક્રિયા માટે કેપી ના મૂલ્યમાંથી કેસીનું મૂલ્ય મેળવો. એક્ઝામ્પલની અંદર કેપી અને કેસી વચ્ચેના સંબંધની વાત છે, જેમાં બંને રકમની અંદર જોઈ શકીએ સમીકરણમાં આપણને કેપીની વેલ્યુ આપી દીધી છે, સાથે સાથે ટેમ્પરેચર પણ આપ્યા છે. તો કેપી અને કેસી સાથેના સંબંધનું ઇક્વેશન તમને આવડવું જોઈએ.
તો તે ફોર્મ્યુલા છે કેપી ઇઝ ઇક્વલ ટુ કેસી આરટી રેસ ટુ ડેલ્ટા એનજી, જ્યાં ડેલ્ટા એનજી એ છે એનપી માઇનસ એનઆર, વાયુરૂપ નિપજના મોલ માઇનસ વાયુરૂપ પ્રક્રિયકના મોલ. તો આપણે ફર્સ્ટ ઇક્વેશનની વાત કરીએ તો ફર્સ્ટ ઇક્વેશનમાં 2NOCl ગેસ રિવર્સિબલ 2NO ગેસ પ્લસ Cl2 ગેસ. તો આ ઇક્વેશનમાં સૌથી પહેલો ડેલ્ટા એનજી, તો ડેલ્ટા એનજી બનશે એનપી માઇનસ એનઆર. એનપી તો ગેસના મૂળ જોઈએ તો 2, 2 ને 1 3, અને આના કેટલા મૂળ છે 2 મૂળ, તો -2 ઇઝ ઇક્વલ ટુ 1. આરની કિંમત જો આપણે 12 માં લઈએ તો આની કિંમત 8.314 ગુણ્યા 10⁻²² લીટર બાર પ્રતિ કેલ્વિન મોલ. ટેમ્પરેચર ટી પણ આપ્યું છે આપણને. કેટલું ટેમ્પરેચર છે 500 કેલ્વિન. અને આ ઇક્વેશન માટે કેપી આપ્યો છે, તો કેપી ઇઝ ઇક્વલ ટુ 1.8 ઇન્ટુ 10⁻². હવે આપણે કેસીને સૂત્રનો કરતા બનાવી દઈએ અહીંયા. તો કેસી ઇઝ ઇક્વલ ટુ કેપી ઇન્ટુ, અરે કેસીનું સૂત્ર કરતા બનાવે તો નીચે અહીંયા આવશે આરટી રેસ ટુ ડેલ્ટા એનજી. કેપીની કિંમત 1.8 ગુણ્યા 10⁻² છેદમાં 8.314 ગુણ્યા 10⁻² ગુણ્યા 500. તો તમે અહીંયા સાદુરૂપ આપશો ને 500 એટલે 10⁻², બરાબર, અને આ -2 છે. અને હવે સાદુરૂપ આપીશું તો સાદુરૂપ આપતા તમને આન્સર મળશે 4.33 ગુણ્યા 10⁻⁴. આ થયું કેસીની કિંમત. ચેક કરી લેવાનું, કેલ્ક્યુલેશનમાં ક્યાંક મિસ્ટેક હોઈ શકે, બરાબર, તો કરેક્શન આન્સરમાં કરી લેજો. હવે આપણે બીજો જોઈશું આની અંદર. સેમ આ જ રીતે છે સેકન્ડની અંદર નંબર 2 કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 સોલિડ રિવર્સિબલ CaO સોલિડ પ્લસ CO2 ગેસ. ઓકે, તો અહીંયા આપણે સૌથી પહેલા વાયુરૂપ નિપજના મોલ ગણીશું. તો NP માઇનસ NR, તો વાયુરૂપ નિપજના મોલ 1 છે. જ્યારે આ સોલિડ છે એટલે એનો મોલ 0, આનો મોલ પણ 0. તો અહીંયા આપણને 1 આન્સર મળ્યો. આરની કિંમત આગળ લીધી તે જ પ્રમાણે 8.314 ગુણ્યા 10⁻² લીટર બાર પ્રતિ કેલ્વિન મોલ. ટેમ્પરેચર ટી પણ આપ્યું છે આપણને, ઓકે, કેલ્વિન. અને કેપીની વેલ્યુ પણ આપી છે 167. તો હવે આપણે ડાયરેક્ટ મૂકી દઈએ કેસી ઇઝ ઇક્વલ ટુ કેપી છેદમાં આરટી રેસ ટુ ડેલ્ટા એનજી. કેપીની કિંમત 1.67 છેદમાં આરની કિંમત 8.314 ગુણ્યા 10⁻² ગુણ્યા 1073. સાદુરૂપ આપી દેવાનું તો કેસી આપણને મળી જશે. અને તે કેસીની કિંમત આપણને 1.87 મળશે. 1.87. ઓકે, તો હવે આપણે આગળ વધીએ. 7.6 નીચેની પ્રક્રિયા માટે સંતુલન અચળાંક કેસી 6.3 ગુણ્યા 10⁻14 1000 કેલ્વિન વાતાવરણે છે. NO ગેસ પ્લસ O3 ગેસ ઓઝોન રિવર્સિબલ NO2 ગેસ પ્લસ O2 ગેસ. બંને પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાઓ
સંતુલનમાં પ્રારંભિક રીતે દ્વિઆણવીય છે. તો પ્રતિગામી પ્રક્રિયા માટે કેસી શોધો. તો મેં તમને ફોર્મ્યુલા આપી હતી, યાદ હોય તો n વડે ગુણવાનું, n વડે ભાગવાનું, એક કરતાં વધુ તબક્કામાં હોય તો કેના ગુણાકાર કરવાના. તો આપણે એમાંની એક ફોર્મ્યુલા છે. અહીં નીચે દર્શાવેલી પ્રક્રિયા માટે સંતુલન અચળાંક કેસી 6.3 ગુણ્યા 10⁻14 છે. 1000 કેલ્વિન તાપમાને છે. NO ગેસ પ્લસ O3 ગેસ રિવર્સિબલ NO2 ગેસ પ્લસ O2 ગેસ. બંને પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાઓ સંતુલનમાં પ્રારંભિક રીતે દ્વિઆણવીય છે. તો પ્રતિગામી પ્રક્રિયા માટે કેસી કેટલો થશે? તો અહીં પ્રક્રિયાનો જે સંતુલન અચળાંક કેસી આપ્યો છે 6.3 ગુણ્યા 10⁻14. તો યાદ રાખો, કેસીની કિંમત જો 10⁻³ કરતા વધારે હોય તો તે પ્રક્રિયા એ પુરોગામી દિશામાં હોય. એટલે અહીંયા આપણને જે પ્રક્રિયાનો સંતુલન અચળાંક આપ્યો છે તે સંતુલન અચળાંક તે પુરોગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક છે. પુરોગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક છે કેસી. તો 6.3 into 10⁻14, 6.3 ગુણ્યા 10⁻14. આપણે રિલેશન પણ તારવ્યું છે કે પુરોગામી પ્રક્રિયા અને પ્રતિગામી પ્રક્રિયાના સંતુલન અચળાંક વચ્ચે વ્યસ્ત સંબંધ હોય છે. માટે આપણે પ્રતિગામી પ્રક્રિયાની વાત કરીએ તો પ્રતિગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક કેસી ડેશ બરાબર 1/kc. માટે 1/6.3 into 10⁻14. તો હવે આનો ભાગાકાર કરી દઈએ. તો ભાગાકાર કરીશું તો 10/63 એટલે 1.500 ને સમથિંગ આવશે 1.587 into 10⁻15. ઓકે, સમજણ પડી? તો આ રીતે આને ગણી શકાય. હવે આપણે 7.8 N2 ગેસ પ્લસ O2 ગેસ વચ્ચે નીચે પ્રમાણે પ્રક્રિયા થાય છે. 2N2 gas plus O2 gas gives 2N2O, નાઇટ્રસ ઓક્સાઇડ હાસ્ય વાયુ. જો 0.482 મોલ N2 અને 0.933 મોલ O2 ના મિશ્રણને 10 લિટર ના પાત્રમાં લેવામાં આવે છે અને તેમાંથી N2O હાસ્ય વાયુ બનાવવા દેવામાં આવે, એ તાપમાને કે જ્યારે તેના કેપીની કિંમત 2 ગુણ્યા 10⁻37 છે, તો સંતુલનના મિશ્રણનું ઘટક પ્રમાણ નક્કી કરો. એટલે અહીંયા આપણે ફર્સ્ટ પ્રક્રિયા સ્ટાર્ટ કરીએ કે 2N2 ગેસ પ્લસ O2 ગેસ રિવર્સિબલ 2N2 ગેસ. પ્રક્રિયાની અંદર રકમમાં તમે ધ્યાનથી જુઓ તો શરૂઆતમાં N2 અને O2 ના મોલ આપ્યા છે, એટલે આપણને પ્રારંભિક મોલ આપ્યા છે. પ્રારંભિક મોલ જેના મોલ છે 0.482, આના મોલ છે 0.933. તો પ્રારંભમાં નિપજ નથી તો આના મોલ 0. અહીંયા આપણને જે વેલ્યુ આપી છે N2O2 ની એ મોલમાં છે.
સાથે તમને પાત્રનું કદ આપ્યું 10 લીટર. તો મોલ ઉપરથી આપણે એની કોન્સન્ટ્રેશન મોલારિટી નક્કી કરી દઈએ. તો તેની પ્રારંભિક સાંદ્રતા N/V લીટર. તો પ્રારંભિક સાંદ્રતા હવે આને 10 વડે ભાગી દઈએ. કેમ? કારણ કે V લીટર આપણને આપ્યું છે 10 લીટર. V બરાબર 10 લીટર છે. તો 10 વડે ભાગ્યા તો પ્રારંભિક સાંદ્રતા 0.0482 0.933 મોલર કેપિટલ M. તો આની સાંદ્રતા શરૂઆતમાં 0 છે. હવે પ્રક્રિયા થશે. પ્રક્રિયા થાય તો અમુક ભાગ N2 વપરાય, O2 વપરાય અને તેમાંથી બને હાસ્યવાયુ N2O. અને પછી તેની વચ્ચે સંતુલન સ્થપાય. તો સૌથી પહેલું સ્ટોઇકિયોમેટ્રીની વાત કરીએ તો તત્વયુગ્મિતિ ગુણાંક આનો છે, અલગ કલરથી આપણે લખીએ જે સમજવા માટે. આનો 2, આનો 1, આનો કેટલો એ 2. તો સ્ટોઇકિયોમેટ્રી પ્રમાણે જો આ 2 વપરાય તો આ કેટલો વપરાશે 1. જો N2 2 મોલ વપરાય તો N2O કેટલા મોલ બને 2. એટલે આપણે કહીએ કે સંતુલને સાંદ્રતા શું થશે? તો સંતુલને સાંદ્રતા 0.0482 2x. તો આ કેટલો થાય? તો 2 એ 1 છે તો 2x કેટલો થશે? x. 0.933 - x. સમજ્યા? કારણ કે 2 એ 1 છે તો સપોઝ 2x લઉં તો આ શું થઈ જશે? x થશે અને આ બનશે આપણું 2x. હવે આના Kp નું સૂત્ર આપી દીધું, બરાબર. તો Kp આપ્યો, Kc આપ્યો, આપણને કોઈ ફેર પડતો નથી કારણ કે અમુક વખતે આંશિક દબાણને સાંદ્રતાના સ્વરૂપે લઈ શકાય છે. તો Kp ઇઝ ઇક્વલ ટુ Pn2O નો સ્ક્વેર છેદમાં Pn2 તેનો સ્ક્વેર અને અહીંયા O2 PO2. હવે બધી કિંમતો આ સૂત્રમાં મૂકી દઈએ. ધ્યાનથી જોજો. તો Kp અહીંયા થશે 2x નો સ્ક્વેર છેદમાં 2x નો સ્ક્વેર 0.0482 - 2x તેનો સ્ક્વેર અને અહીંયા O2 0.933 - x. હવે આનું આપણે સાદુરૂપ આપવા જઈએ તો આપણે જોઈએ તો ખૂબ જ મુશ્કેલ લાગે છે, પણ ખાસ તમારે ધ્યાન રાખવાનું Kc ની વેલ્યુ ઉપર કે Kp ની વેલ્યુ ઉપર કે જો અહીં Kp ગ્રેટર ધેન 10⁻³ હોય તો પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય અને નિપજ વધુ મળે. અને જો Kp લેસ ધેન 10⁻³ હોય તો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય અને મોટા ભાગનો પ્રક્રિયક વપરાતો નથી, એટલે નિપજ ખૂબ જ ઓછી બને. તો અહીંયા આપણી વેલ્યુ 10⁻³ છે. 10⁻³ 10⁻³ કરતા પણ ખૂબ જ નાની કિંમત. માટે આ પ્રક્રિયાની અંદર આપણે જે N2 અને O2 વાપરી નાખીએ છીએ XX એ લગભગ અવગણી શકાય તેટલો હોય છે.
તો હવે આપણે સૂત્રમાં કેપી ઇઝ ઇક્વલ ટુ 2x નો સ્ક્વેર છેદમાં 0.0482 તેનો સ્ક્વેર ઇન્ટુ 0.933. કેમ? આ વિધાન પ્રમાણે આપણે x ને શું કર્યું? અવગણી નાખ્યું. એટલે આપણો પ્રક્રિયક લગભગ વપરાતો નથી. ઓકે, તો ધ્યાન રાખો. બરાબર. હવે આની કેલ્ક્યુલેશન આપણે હવે બાજુમાં કરીશું. તો હવે આપણે અહીંયા કેપીની કિંમત મૂકીએ અને કેપીની સાથે આ કિંમતો ગુણાકારમાં લઈ લઈએ. બરાબર. તો કેપીની સંખ્યા ગુણાકારમાં લઈએ તો આપણને 2x² છે તો એનું થશે 4x². 2x² નું શું બની જશે? 4x² ઇઝ ઇક્વલ ટુ કેપી. કેપીની કિંમત છે 2.0 ગુણ્યા 10⁻37 ગુણ્યા, હવે આને આપણે લખીએ 4.82 ગુણ્યા 10⁻2 લખી શકાય. દશાંશ ચિહ્ન અહીંયા ખસેડી દઈએ એટલે તો 4.82 ગુણ્યા 10⁻2 તેનો સ્ક્વેર ગુણ્યા 9.33. અહીંયા 0 આવશે, સોરી, હજી એક 0 મિસ્ટેક હોય તો ત્યાં આગળ સુધારી દેજો. સાંદ્રતામાં 10 વડે એને ભાગવાનું છે. તો 9.33 ગુણ્યા 10⁻2. તો હવે x² ઇઝ ઇક્વલ ટુ 4 વડે ભાગી દઈએ તો 2 0 10⁻37 4.82 ઇન્ટુ 10⁻2 નો સ્ક્વેર ઇન્ટુ 9.33 ઇન્ટુ 10⁻2/4. તો x² ઇઝ ઇક્વલ ટુ 108.36 ગુણ્યા 10⁻43. કારણ કે આ 4 ને 2 6 અને 37 ઉમેરો 43. માટે x² બરાબર ઘાત બેકીમાં કન્વર્ટ કરવી પડશે કારણ કે આપણે વર્ગમૂળ લેવું છે. તો 1083.6 ગુણ્યા 10⁻44. માટે x ઇઝ ઇક્વલ ટુ, તો હવે આનું સામે શું લઈ લેવાનું? વર્ગમૂળ. તો 32.29 ગુણ્યા 10⁻22. માટે x બરાબર 3.229 ગુણ્યા 10⁻21. તો આપણા ઇક્વેશનમાં તમે જુઓ કે N2O નું કોન્સન્ટ્રેશન શું હતું? તો N2O ની સાંદ્રતા હતી 2x. શું હતી? 2x. તો x ની વેલ્યુ અહીંયા પુટ કરી દઈએ તો 2 ઇન્ટુ 3 229 ઇન્ટુ 10⁻21. તો 2 વડે ગુણ્યા 9 દુ 18 1 2 4 5 4 6 ગુણ્યા 10⁻21. ઓકે, ધ્યાન રાખવાનું આવા એક્ઝામ્પલમાં વેન ફોકસ ક્યાં રાખવાનું? કેપી કે કેસીની વેલ્યુ ઉપર. જો કેસીની વેલ્યુ કેપીની વેલ્યુ 10⁻³ કરતાં નાની હોય તો એના તફાવતને આપણે અવગણી શકીએ છીએ. અને ઇક્વેશનમાં જો ભૂલ થઈ ગયેલી હોય અહીંયા, બરાબર, કે આ રીતે લખાઈ ગયું હોય 0.99 લખેલું હોય સાંદ્રતામાં, તો ત્યાં સુધારો કરી 0.933 - x કરી દેજો. બરાબર, આ લખતા નહીં. હવે આપણે 7.9 નાઇટ્રિક ઓક્સાઇડ Br2 સાથે પ્રક્રિયા કરે છે અને નીચે આપેલી પ્રક્રિયા પ્રમાણે નાઇટ્રોસિલ બ્રોમાઇડ બનાવે છે. 2NO ગેસ પ્લસ Br2 gives 2NOBr. જ્યારે 0.087 મોલ NO અને 0.0437 મોલ Br2 ને એક બંધ પાત્રમાં અચળ તાપમાને મિશ્ર કરવામાં આવે છે. ત્યારે 0.0518 મોલ NOBr સંતુલને મળે છે. તો NO અને Br2 ના સંતુલને જથ્થા નક્કી કરો. સાવ સહેલો દાખલો છે, બરાબર, અને ખૂબ જ ટૂંકો દાખલો છે કે 2NO ગેસ પ્લસ
Br2 ગેસ રિવર્સિબલ ટુ NOBr ગેસ. ઓકે, અહીંયા આપણને શરૂઆતમાં બંનેના મોલ આપી દીધા છે, પ્રારંભિક મોલ. તો પ્રારંભિક મોલ છે 0.087 મોલ અને આના મોલ છે 0.0437 મોલ. તો આના મોલ કેટલા થશે? 0. રકમમાં સરસ મજાનું કહ્યું છે કે NOBr સંતુલને 0.0518 મોલ મળે છે. કેવી રીતે ગણવું? ધ્યાન રાખો કે આની સ્ટોક્યોમેટ્રી શું થશે. તો સૌથી પહેલા આનો તત્વયુગ્મિતિક ગુણાંક લખી દઈએ તો 2 Br2 1 NOBr 1 છે. અરે 2 છે, સોરી, કેટલો છે? 2. એટલે આ 2 વપરાય તો આ કેટલો વપરાય? 1. જો NO ના 2 મોલ વપરાતા હોય તો NOBr ના 2 મોલ બને. માટે આપણે લખીએ કે સંતુલનને મોલ શું થશે? તો સંતુલને મોલ 0.087 2x, જ્યારે આ 0.0437 x અને આ બનશે 2x. આટલો બનવો જોઈએ. સરસ. સંતુલને NOBr કહી દીધું છે કે સંતુલને NOBr જો 2x હોય તો તેની કિંમત આપણને કેટલી મળશે? 0.0581 મોલ. સંતુલને આજે 2x મળ્યો તે 2x નું મૂલ્ય કેટલું લેવાનું? તો 0.0518 મોલ જે આપણને સંતુલને મળે છે. તો સંતુલને આ હવે NO અને Br નું સંગઠન મળી જશે આપણને. સાવ સહેલું થઈ ગયું. તો અહીંયા આપણે 2x બરાબર કેટલી કિંમત? 0.0518 સોરી 518 0.0518. તો સંતુલને NO ના મોલ, NO નું કોન્સન્ટ્રેશન કેટલું? તો NO ના મોલ 0.087 માઇનસ 0.0518 બાદ બાકી કરી દઈએ. બરાબર, અહીંયા નિશાની જે છે એ માઇનસની છે. ઓકે, તો અહીંયા આપણે 0 મૂકી દઈએ તો 2 6 5 અને 3 0 0 આટલા મોલ આપણને સંતુલને મળશે. પરંતુ Br માટે શું જોઈએ? x જોઈએ છે. તો x બરાબર 0.0518 ડિવાઇડ 2 તો 0 0 2 5 9 આટલા મોલ થશે. ભાગાકાર કરી નાખજો, આટલો આવશે. તો સંતુલને Br2 ના મોલ કેટલા? તો Br2 તો 0.0437 અને માઇનસ 0.0259 259. ઓકે, બાદ બાકી કરી દઈએ તો અહીંયા 10, અહીંયા 2 એટલે 17 માંથી 9 જશે 8, અહીંયા 3 12 12 માંથી 5 જાય તો 7 અને 1 0 0 આટલું મોલ આપણને સંતુલને NO અને Br2 નું મળશે. ઓકે, હવે આપણે 7.10 નીચે આપેલ પ્રક્રિયા માટે સંતુલન સમયે 450 કેલ્વિન તાપમાને Kp ની કિંમત 2 × 10⁻10 બાર ઇન્વર્સ છે. તો 2SO2 ગેસ પ્લસ O2 ગેસ gives 2SO3. આ પ્રક્રિયા માટે Kc ની કિંમત શોધો. સિમ્પલ, આગળ શીખી ગયા તે પ્રમાણે Kp Kc વચ્ચેનો સંબંધ કયો છે? તો 2SO2 ગેસ પ્લસ O2 ગેસ રિવર્સિબલ 2SO3 ગેસ. તો અહીંયા આપણે ડેલ્ટા NG શોધી નાખીએ સૌથી પહેલા.
તો ડેલ્ટા એનજી એનપી માઇનસ એનઆર. કેમ? કારણ કે કેપી કેસી વચ્ચેનો સંબંધ છે. આના મોલ 2 છે, પ્રક્રિયકમાં 1 ને 2 3 માટે -1. આરની કિંમત 8.314 ગુણ્યા 10⁻², લિટર બાર પ્રતિ કેલ્વિન મોલ. ટેમ્પરેચર ટી પણ આપ્યું છે આપણને. ટેમ્પરેચર ટી 450 કેલ્વિન અને કેપીની વેલ્યુ 2 × 10⁻10 બાર ઇન્વર્સ. તો આપણા જોડે સૂત્ર છે કે કેપી ઇઝ ઇક્વલ ટુ કેસી આરટી રેઝ ટુ ડેલ્ટા એનજી. ડેલ્ટા એનજીની કિંમત પહેલાં મૂકી દઈએ તો કેસી આરટી રેઝ ટુ -1. તો કેસી છેદમાં શું થશે? આરટી થઈ જાય બેટા, કારણ કે માઇનસ ઘાત હોય ક્યાં જાય? છેદમાં હોય. તો કેસી ઇઝ ઇક્વલ ટુ કેપી ઇન્ટુ આરટી. કેપીની કિંમત 2 × 10⁻10 આર 8.314 10⁻², 450. હવે આનું સાદુરૂપ આપીશું તો 7.478 × 10⁻11. આ તમારું કેસી થશે. ઓકે, તો આજે આપણે અહીંયા 10 દાખલા લઈશું, બાકીના નેક્સ્ટ